નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? છેલ્લે આપણે સરસ મજાનો સમૂહ 16 એ સ્ટાર્ટ કર્યો હતો. સમૂહ 16 ના તત્વોને યાદ રાખવા માટે મેં તમને એક સરસ મજાનું સ્લોગન આપ્યું હતું. ઓસ્કાર કો સ્ટાઇલ સે ટીકો લવ ભાઈ. અને આપણે સરસ મજાના તત્વોના નામ યાદ રાખ્યા હતા. એની ઇલેક્ટ્રોન રચના જોઈ હતી. હવે આજે આપણે સમૂહ 16 ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ જોવાના છે. તો ચાલો જોઈએ સમૂહ 16 ના ભૌતિક ગુણધર્મો. પહેલા આપણે ભૌતિક ગુણધર્મો જોઈએ. સૌથી પહેલા સમૂહ 16 માં ઓક્સિજન અને સલ્ફર એ અધાતુ તત્વ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ઓક્સિજન અને સલ્ફર એ અધાતુ તત્વ છે. જ્યારે સેલેનિયમ અને ટેલુરિયમ એ અર્ધધાતુ તત્વો છે. સેલેનિયમ અને ટેલુરિયમ એ અર્ધધાતુ તત્વો છે. અને પોલોનિયમ છે એ રેડિયો સક્રિય તત્વ છે. આ વસ્તુ ભૂલાય નહીં. ભૂલી ન જતા રેડિયો સક્રિય તત્વ. લિવરમોનિયમ પણ તમે કહી શકો પણ એનો ઉલ્લેખ નથી. બીજો આપણે વાત કરીએ કે તમને પોલોનિયમનો અર્ધાયુષ્ય સમય આપ્યો છે 13.8 દિવસ, જે ઘણો ટૂંકો છે. અર્ધાયુષ્ય સમય એટલે શું? તો કે તત્વની સાંદ્રતા અડધી થવા માટે જે સમય લાગે, તત્વને ખવાતા જે સમય લાગે એને અર્ધાયુષ્ય સમય કહેવાય. તો મિત્રો યાદ રાખજો કે પોલોનિયમનો અર્ધાયુષ્ય સમય કેટલો છે? 13.8 દિવસ, જેટલો ટૂંકો છે. મહત્વનો શબ્દ એ છે મિત્રો કે બધા જ તત્વો અપરૂપતા દર્શાવે છે. અપરૂપતા એટલે કે બહુરૂપો. એ એક કરતા વધારે સ્વરૂપે છે એ મળી આવે છે. બીજું, જેમ દરેક સમૂહની અંદર હોય છે એમ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. ઓબ્વિયસલી વાત છે. તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વિય ગુણ વધે, અને ધાત્વિય ગુણ વધે તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. આગળ વધીએ કે ઓક્સિજન, જો આ બે ખાસ મહત્વના છે. ઓક્સિજન અને સલ્ફર આ બંનેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત છે. શા માટે? તો કે એનું એક જ રીઝન છે કે ઓક્સિજન છે એ O2 એટલે કે દ્વિપરિમાણીય છે. મિત્રો યાદ રાખજો, ઓક્સિજન O2 દ્વિપરિમાણીય છે, જ્યારે સલ્ફર S8 એ બહુપરિમાણીય છે. આપણે અષ્ટપરિમાણીય ન કહી શકીએ, બે કરતા વધારે છે તો ટૂંકમાં કહી દીધું બહુપરિમાણીય છે. વિચારો કે સલ્ફર બહુપરિમાણીય છે, ઓક્સિજન દ્વિપરિમાણીય છે, પરિણામે આ બંનેના ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં વધારે મોટો તફાવત જોવા મળે છે. તો મિત્રો આ હતા સમૂહ 16 ના ભૌતિક ગુણધર્મો. તમને પૂછવા હોય તો 2 માર્ક્સની અંદર છે એ પૂછી શકે. હવે આપણે આગળ વધીએ કે સમૂહ 16 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ. જસ્ટ ખાલી નોલેજ માટે, એમસીક્યુ માટે આ ટોપિક છે, એટલે વ્યવસ્થિત જોતા જજો કે સમૂહ 16 છે તો એની ઓક્સિડેશન અવસ્થાઓ કેવી હોય છે. કે સમૂહ 16 ના તત્વો મોટા ભાગે -2 ઓક્સિડેશન અવસ્થા છે એ દર્શાવે છે. સમૂહ 16 ના તત્વોની મોટા ભાગની, તમે ઓક્સિજન જોવો જોઈએ, તમને નાના ધોરણમાં પાકું કરાવ્યું હશે, બેટા યાદ રાખજે O -2 હોય. સમૂહ 16 ના તત્વોની મોટા ભાગે ઓક્સિડેશન અવસ્થા કેવી હોય છે? -2 હોય છે. પછી પોલોનિયમ, બરોબર સાંભળજો, પોલોનિયમ ભાગ્યે જ -2 ઓક્સિડેશન અવસ્થા છે એ દર્શાવે છે. પોલોનિયમની ઓક્સિડેશન અવસ્થા ભાગ્યે જ કેટલી જોવા મળે છે? -2 જોવા મળે છે. બાકી ક્યારેય પોલોનિયમ -2 જોવા મળતું નથી. આગળ વધીએ. આ તમે રેડોક્સ પ્રક્રિયામાં ગુણધર્મ શીખી ગયા કે ઓક્સીફ્લોરાઇડ સંયોજનોમાં, એટલે કે ઓક્સિજન અને ફ્લોરિન વાળા સંયોજનોમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય છે? +2 હોય છે. શા માટે? તો કે ઓક્સિજન કરતા ફ્લોરિન વધુ વિદ્યુતઋણીય છે, માટે ફ્લોરિનની સામે ઓક્સિજન પ્લસ બને. માટે મિત્રો યાદ રાખજો
રાખજો કે ઓક્સીફ્લોરાઇડ સંયોજનોમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +2 છે. આગળ વધીએ. ત્રણ ત્રિપુટી સસાઇટ એમનો યાદ રાખતા સલ્ફર સેલેનિયમ અને ટેલુરિયમ આ ત્રણેય જણા ઓક્સિજન સાથે +4 કોની સાથે ઓક્સિજન સાથે +4 અને ફ્લોરીન સાથે +6 ની અવસ્થામાં જોડાય છે. એના જેટલા પણ સંયોજનો બને જો આ ત્રણેય જણા ઓક્સિજન સાથે જોડાય તો એની ઓક્સિડેશન અવસ્થા +4 હોય અને જો આ ત્રણેય જણા છે ફ્લોરીન સાથે જોડાય તો એની ઓક્સિડેશન અવસ્થા છે એ +6 જોવા મળે છે. બીજું તમે થોડું બુદ્ધિથી વિચારો કે જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાત્વીય ગુણ વધે એવી રીતે અહીંયા આગળ +6 થી સ્થાયીતા ઘટે છે અને +4 ની સ્થાયીતા શું થાય છે વધે છે. એનો મતલબ એમ કે +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો અસ્થાયી હોય છે જ્યારે જેમ તમે નીચે તરફ જાઓ એમ +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો વધારે સ્થાયી હોય છે. આગળ વધીએ. છેલ્લે આ બધાનો સાર જે આપણે મેન બાબત યાદ રાખવાની છે કે છેલ્લે આ બધાનું મિશ્રણ કરી ટૂંકમાં કહું તો સમૂહ 16 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા -2 +2 +4 અને +6 જોવા મળે છે. આ એટલામાં બધી વાત આખો ટોપિક આવી ગયો કે સમૂહ 16 ના તત્વો મોટા ભાગે કાં તો -2 હશે કાં તો +2 હશે કાં તો +4 હશે કાં તો +6 હશે. તો મિત્રો આ વાત થઈ સમૂહ 16 ના ઓક્સિડેશન અવસ્થાની. તમે જસ્ટ એને એકવાર વાંચજો એકવાર લખજો જેથી કરીને તમને યાદ રહે. હવે સરસ મજાના નાનકડા સવાલ તરફ આપણે જવાનું છે કે જેનું નામ છે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. તમને મિત્રો ખ્યાલ છે કે દરેક સમૂહમાં પહેલું તત્વ હોય ને એ જ કંઈક અલગ પડતું હોય એને કહેવાય અનિયમિત વર્તણૂક. જ્યારે આપણે આ સમૂહની વાત કરીએ તો આ સમૂહમાં તમને મિત્રો ખ્યાલ છે કયા કયા તત્વ છે ઓસ્કાર્કો સ્ટાઇન્સે ટીપો લવભાઈ એટલે કે ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ પોલોનિયમ અને લિવરમોરિયમ એમાં આ પહેલું તત્વ છે ને પહેલું તત્વ એ જ કંઈક આડું હોય એટલે કે ઓક્સિજન છે ને એ આડાવડું છે. તો એના વિશે આપણે વાત કરવાની છે કે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક. તો જો આપણે જોઈએ કે ઓક્સિજનનો તો કદ નાનું હવે પહેલું જોઈએ તેની પાસે કક્ષા કેટલી હોય તમે આમ નામ જોઈ શકો છો કક્ષા ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોન રચના શું થશે પરમાણુ ક્રમાંક 8 ઇલેક્ટ્રોન રચના 2 અને 6 તો બે જ કક્ષા એટલે કદ નાનું છે વિદ્યુત ઋણતા પછી વધારે છે ઊંચી છે. નાનું કદ છે વિદ્યુત ઋણતા ઊંચી છે ઓલા જેવું છોટા બમ બડા ધમાકા કદ નાનું વિદ્યુત ઋણતા વધારે પરિણામી બધામાં કેવું છે અનિયમિત છે. હવે જો ઓક્સિજન એક સમૂહનું ઓક્સિજન જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય તો બને પાણીમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે. પછી એક સમૂહનું જો સલ્ફર હાઇડ્રોજન સાથે જોડાય ને તો બને હાઇડ્રોજન સલ્ફાઇડ તો એમાં હાઇડ્રોજન બંધ જોવા નથી મળતો. આનો મતલબ શું થયો તો કે ઓક્સિજન છે ને એ હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રોજન બંધ બનાવે છે પણ એ સમૂહના અન્ય તત્વો હાઇડ્રોજન બંધ બનાવી શકતા નથી. બીજું કે ઓક્સિજન પાસે ડી કક્ષક જ નથી. હવે વધારે એની પાસે બે કક્ષક છે તેની પાસે ડી કક્ષક જ નથી એટલો મતલબ એ કે વધારે ગુમાવીને કેટલા ગુમાવી શકે તો કે એની ઓક્સિડેશન અવસ્થા +4 સુધી મર્યાદિત છે સંયોજકતા +4 સુધી મર્યાદિત છે જ્યારે અન્ય તત્વો તો કે +4 થી વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે જોવા મળે છે. તો મિત્રો આ વાત થઈ ઓક્સિજનની અનિયમિત વર્તણૂકની તમે જોઈ શકો છો. હવે આપણે બીજા સરસ મજાના ટોપિક ઉપર જવાનું છે જેનું નામ છે સમૂહ 16 ના રાસાયણિક ગુણધર્મો. હું મિત્રો લાસ્ટ લેક્ચરમાં થોડો સાઈડમાં જતો રહીશ જેથી કરીને તમે આનો સ્ક્રીનશોટ અથવા બોર્ડ વર્ક છે એનો ફોટોગ્રાફ્સ પાડી શકો. હું તમને લેક્ચરની સાથે પણ એટેચ કરીને આપીશ. બુકમાં બધા ગુણધર્મો ભેગા લખ્યા છે પણ મેં તો સરસ મજાનો ચાર્ટ બનાવ્યો છે. તમને યાદ છે જ્યારે જ્યારે આપણે રાસાયણિક ગુણધર્મો ભણીએ છીએ ત્યારે એનો સરસ મજાનું છે એ કોષ્ટક બનાવીએ છીએ. તો ચાલો
આપણો નવો સવાલ જોઈ લઈએ સમૂહ 16 ના રાસાયણિક ગુણધર્મો એમાં આપણે ત્રણ સાથે પ્રક્રિયા જોવાની છે સમૂહ 16 ના તત્વોની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા સમૂહ 16 ના તત્વોની ઓક્સિજન સાથે પ્રક્રિયા સમૂહ 16 ના તત્વોની હેલોજન સાથે પ્રક્રિયા તો ચાલો પહેલા જોઈએ સમૂહ 16 ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા હવે તમને પહેલાથી ખબર હોવી જોઈએ સમૂહ 16 માં કયા કયા તત્વો આવે ઓસ્કાર પ્લસ ડાયલ સેટ હિપો લોબાય ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ પોલોનિયમ અને લિવરમોરિયમ તત્વો આવે યાદ રાખજો બરોબર હવે જુઓ સમૂહ 16 ના તત્વોની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા છે કે આપણે જોઈએ તો તમે જુઓ મિત્રો કે સમૂહ 16 ના તત્વો જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે મહત્વની લાઈન ખૂબ જ અગત્યની લાઈન H2E પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે તમને એમ થશે સર આ E એટલે કોણ તો કે E એટલે સમૂહ 16 ના તત્વ E હાઇડ્રોજન સાથે જોડાય અને હાઇડ્રાઇડ બનાવે છે હવે એના વિશે થોડીક માહિતી આપી છે જે મેં બોર્ડ ઉપર લખી છે જો કે H2O થી H2T એટલે કે પાણીથી લઈ અને ટેલુરિયમના હાઇડ્રાઇડ તરફ જતા એસિડિક વલણ છે એ વધે છે ઓબ્વિયસલી વાત છે ઓક્સિજન પહેલા છે ટેલુરિયમ નીચે છે ઉપરથી નીચે તરફ જાવ એમ ઇલેક્ટ્રોન ધાતુ ગુણધર્મ વધે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણ વધે એટલે એસિડિક ગુણધર્મ વધે છે બીજું શા માટે તમે બંધ એન્થાલ્પીનો ઘટાડો જવાબદાર છે હવે મિત્રો વિચારો જેમ ઉપરથી નીચે તરફ જાવ એમ પરમાણુનું કદ વધે એટલે એન્થાલ્પી ઘટે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા છે આસાનીથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે કે ઊર્જા ઓછી જોઈએ અને આ બંધ એન્થાલ્પી ઘટે છે માટે એસિડિક વલણ વધે છે આગળ વધીએ પાણીથી પોલોનિયમના હાઇડ્રેટ તરફ જતા તાપી અસ્થાયીતા વધે છે બીજું કે પાણી સિવાયના જો આ શબ્દ યાદ રાખજો આ વલણ યાદ રાખજો કે H2O સિવાયના બધા જ રિડક્શન કરતા છે અને આ વલણ હાઇડ્રોજન સલ્ફાઇડ થી લઈ અને ટેલુરિયમના હાઇડ્રેટ તરફ જતા વધે છે રિડક્શન કરતાનો ગુણ ઉપરથી નીચે તરફ જતા વધે છે તમને ખ્યાલ છે રિડક્શન કરતા એટલે શું જે બધાનું રિડક્શન કરે અને પોતાનું ઓક્સિડેશન કરે એને રિડક્શન કરતા કહેવાય તો મિત્રો આ સરસ મજાની વાત હતી હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા હવે આપણે વાત કરવાની છે સમૂહ 16 ના તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયા વિશે હવે તમને આમના ખબર પડી જાય સમૂહ 16 માં પહેલું તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા છે બરોબર એ પોતે કરે તો ઓઝોન બને એવી રીતે તમને ટૂંકમાં કીધું છે જો કે સમૂહ 16 ના તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ડાયોક્સાઇડ બનાવી શકે અને ટ્રાયોક્સાઇડ બનાવી શકે પણ મિત્રો યાદ રહે કે અહીંયા E એટલે કોણ તો કે ઓક્સિજન નથી લેવાનો જે મેં તમને હમણાં વાત કરી હવે વિચારો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું બનાવી નાખે ઓઝોન એટલે આપણે અહીંયા છે સલ્ફર થી લેવાનું છે સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ પોલોનિયમ એવા બધા સૌથી પહેલી વાત કે ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ બંને કેવા સ્વરૂપે છે વાયુ સ્વરૂપે છે ઓઝોનનું સૂત્ર તો યાદ છે ને O3 ધૂમ 3 નહીં બીજું કે સેલેનિયમ ડાયોક્સાઇડ ઘન સ્વરૂપે હોય છે MCQ ની અંદર પૂછાઈ શકે કે સેલેનિયમ ડાયોક્સાઇડ કેવા સ્વરૂપે હોય છે ઘન સ્વરૂપે હોય છે આગળ વધીએ ઓલામાં જેમ કીધું હતું એમ જ કે રિડક્શન કરતાનો ગુણ છે એ સલ્ફર ડાયોક્સાઇડ થી ટેલુરિયમ ડાયોક્સાઇડ તરફ જતા ઘટે છે અહીંયા વધે છે એમ હતું અહીંયા ઘટે છે મિત્રો યાદ રાખજો બીજું કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ પોતે રિડક્શન કરતા છે જ્યારે ટેલુરિયમ ડાયોક્સાઇડ છે એ ઓક્સિડેશન કરતા છે હવે આમના વિચારો ગુણ ઘટતો હોય રિડક્શન કરતાનો ગુણ ઘટે તો કોનો ગુણ વધે ઓક્સિડેશન કરતાનો ગુણ ઘટે એનો મતલબ એમ થયો કે સલ્ફર ડાયોક્સાઇડ રિડક્શન કરતા છે જ્યારે ટેલુરિયમ ડાયોક્સાઇડ ઓક્સિડેશન કરતા છે MCQ માટે અગત્યનું બોક્સમાં મૂકી દેજો મિત્રો બધા જ સંયોજનો છે એ સ્વભાવે કેવા હોય છે એસિડિક હોય છે મોટા ભાગના સંયોજનો છે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એસિડિક હોય છે કેમ કે અધાતુના ઓક્સાઇડ
આમાં મોટા ભાગના જો અધાતુ છે શરૂઆતમાં, એટલે અધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક હોય છે. તો મિત્રો આ વાત થઈ સમૂહ 16 ના તત્વોની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હવે આગળ વધીએ સમૂહ 16 ના તત્વોની હેલોજન સાથેની પ્રક્રિયા વિશે આપણે વાત કરીએ. સમૂહ 16 ના તત્વોની કોની સાથે પ્રક્રિયા? હેલોજન સાથે. હેલોજન એટલે H સાથે પ્રક્રિયા. નામ ઉપરથી ખબર પડે કે ડાયહેલાઇડ બનાવે, કા ટેટ્રાહેલાઇડ બનાવે, કા હેક્સાહેલાઇડ બનાવે. એટલે કે EX2 અથવા EX4 અથવા EX6. હવે મારે કહેવાની જરૂર નથી. E એટલે કોણ? E એટલે સમૂહ 16 ના તત્વો. આગળ વધીએ સ્થાયીતાનો ક્રમ. તમને ખબર જ છે હેલોજનનો કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન સ્થાયીતાનો ક્રમ છે. બીજું કે માત્ર હેક્સાફ્લોરાઇડ, બરોબર યાદ રાખજો, જેમાં 6 ફ્લોરીન આવતા હોય, હેક્સાફ્લોરાઇડ સંયોજનો સ્થાયી હોય છે, બાકીના બધા અસ્થાયી હોય છે. પછી આગળ વધી આપણે યાદ રાખવું પડે કે બધા જ હેક્સાફ્લોરાઇડ વાયુ સ્વરૂપે હોય છે. બધા જ હેક્સાફ્લોરાઇડ, જોમાં ફ્લોરીન લેવામાં આવે અને હેક્સાફ્લોરાઇડ છે EN6 પ્રકારના સંયોજનો બનાવે તો બધા વાયુ સ્વરૂપે અને 6 હોય તો આકાર કેવો હોય? અષ્ટફલકીય સ્ટાર જેવો આકાર એનો જોવા મળે છે. બીજું આ એક અપવાદ છે મિત્રો, યાદ રાખજો. સલ્ફર હેક્સાફ્લોરાઇડ એની ગોઠવણી, એની અવકાશીય ગોઠવણી જેવી છે, એના કારણે એ છે સ્થાયી છે, અપવાદ છે, સ્થાયી છે. આગળ સલ્ફરના ટેટ્રાફ્લોરાઇડ છે એ વાયુ સ્વરૂપે છે. સેલેનિયમના ટેટ્રાફ્લોરાઇડ પ્રવાહી સ્વરૂપે છે. ટેલુરિયમના ટેટ્રાફ્લોરાઇડ ઘન સ્વરૂપે છે. બધામાં સંકરણ થયું તો કે sp3d સંકરણ થાય છે. બધાનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ, ઉપરથી ત્રિકોણ ને નીચેથી ત્રિકોણ, ત્રિકોણીય દ્વિપિરામિડલ જેવો છે. ઓલો ચીચવો ન હોય કે તમને 11 સાયન્સમાં સમજાયું છે, ચીચવા જેવો છે એનો આકાર હોય છે. તમને દસેક સરા કેટલી બધી માહિતી છે અમારે યાદ રાખવી. મિત્રો જસ્ટ જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ આવું તો દરેક તત્વનું આવશે, જસ્ટ એકવાર જોઈ લો હું એમ કહું છું. બીજું કે ઓક્સિજન સિવાયના બધા જ ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ બનાવી શકે છે. ઓક્સિજન ક્યારે તમે આપ્યું? ઓક્સિજન ડાયક્લોરાઇડ નહીં, ઓક્સિજન ડાયબ્રોમાઇડ નહીં. ઓક્સિજન સિવાયના બધા જ ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ બનાવી શકે છે. એનું સંકરણ છે એ sp3 થાય અને આકાર કેવો બનશે? સમચતુષ્ફલકીય બનશે. છેલ્લો મુદ્દો કે મોનોહેલાઇડ જેની સાથે હેલોજનનો એક અણુ, હવે વિચારો હેલોજનનો એક અણુ આપણે લઈએ, હેલોજનનો એક અણુ માની લો ક્લોરીન લઈએ તો આ ક્લોરીનનો એક અણુ છે, બરોબર? તો મોનોહેલાઇડ સ્વભાવે દ્વિઅણુ હોય છે. જો મેં અહીંયા ઉદાહરણ લીધા, સલ્ફર નો ફ્લોરીન સાથે, સલ્ફર નો ક્લોરીન સાથે, સલ્ફર નો બ્રોમિન સાથે, એવી રીતે સેલેનિયમ નું ક્લોરીન સાથે, સેલેનિયમ નું બ્રોમિન સાથે, આ બધા દ્વિઅણુ, એમાં બે અણુઓ જોડાય છે. અને છેલ્લે આ વિષમીકરણની પ્રક્રિયા દર્શાવે છે. ઘણા કે સર ઉદાહરણ આપો. ચાલો આપણે સેલેનિયમ છે ને ક્લોરાઇડ નું ઉદાહરણ લઈએ. જોજો બરોબર જોજો, સેલેનિયમ ક્લોરાઇડ નું ઉદાહરણ લઈએ. આનું વિષમીકરણ કરીએ એટલે કે આના ભાગ પાડીએ, બરોબર? આના 2 મોલ લઈએ તો 4 સેલેનિયમ માંથી છે ને 1 સેલેનિયમ 2 દુને 4 4 ક્લોરીન ને ઉપાડી જશે અને 4 સેલેનિયમ માંથી 3 છે એ સેલેનિયમ બનશે. તો મિત્રો આ થઈ એની વિષમીકરણ પ્રક્રિયા. જસ્ટ જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે એકવાર આ રાસાયણિક ગુણધર્મોને જોઈ જવા, બરોબર? એવું હોય તો આ ચેપ્ટરના બધા જ વિડિયો છે એ જોતા રહેજો, સાંભળતા રહેજો, સાચવીને રાખજો કે એક્ઝામ વખતે છે તમને આ ખાલી જસ્ટ સાંભળવામાં મજા આવે. એકવાર જોતા જાઓ, સમજી અને વિચારીને આગળ વધો. તો મિત્રો આજના આ સરસ મજાના એપિસોડમાં અહીંયા સુધી રાખીએ. આજે મેં તમને ફંડામેન્ટલ સમૂહ 16 ની બેઝિક જાણકારી આપી. હવે પછીના એપિસોડની અંદર આપણે ઓક્સિજન છે, ઓઝોન છે, બરોબર, સાદા ઓક્સાઇડ છે, એના વિશે ભણશું જે ખૂબ જ અગત્યનું છે. આ જસ્ટ એકવાર જોઈ જવું. તો આજના એપિસોડમાં અહીં સુધી રાખીએ. જોતા રહો જ્ઞાનગુરુ ઓનલાઈન. થેન્ક યુ.